જેટકો કંપનીની પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ વિવાદમાં આવ્યું છે। તાજેતરમાં જ જેટકો કંપની દ્વારા ગુજરાત રાજ્યમાં પરીક્ષા લેવામાં આવી હતી। એક જ સમયે એક જ સેન્ટર પર એક જ પ્રશ્નપત્ર સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી। તો પછી વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ છે કે મેરિટ લિસ્ટ અલગ અલગ દિવસે કેમ બહાર પાડવામાં આવી। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મહેસાણા ઝોનના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે। આવા આક્ષેપો સાથે સૌથી વધુ વિદ્યાર્થીઓ આજે વડોદરાની રેસકોર્સ પાસે આવેલ જેટકો કંપની પાસે તેમને વિરોધ કર્યો હતો અને આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી। સૌથી વધુ વિદ્યાર્થીઓ આજે જેટકો કંપની ખાતે વિરોધ દર્શાવ્યો હતો અને અધિકારીઓને મળ્યા હતા। સામાજિક કાર્યકર સેજલ વ્યાસના આગેવાની હેઠળ અધિકારીઓને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા 5 ફેબ્રુઆરી સુધીનો સમય માંગવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ આ સમય આપ્યો છે અને જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પરિવાર સાથે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ઉર્જા વિભાગની જેટકો કંપનીમાં ભરતી પ્રકરણે વિવાદે ચડ્યું હતું। રાજ્યમાં એક જ દિવસે હેલ્પરની પરીક્ષા લેવાઈ છતાં રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનમાં અલગ અલગ મેરિટથી વિવાદ થયો હતો। આ બાબતે ઉમેદવારોએ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, જેથી અધિકારીએ 5 તારીખ સુધી સમય માંગ્યો છે। ઉમેદવારોએ ચીમકી આપી હતી કે 5 તારીખ સુધી જો તેઓને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો તેઓ પરિવાર સાથે આંદોલન કરશે। હાલમાં લેવાયેલી જેટકોમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા હજારો ઉમેદવારોએ આપી હતી। જેટકોનું સેન્ટર ગુજરાત લાગે છે। જેટકો દ્વારા સમગ્ર ગુજરાતના પરીક્ષાર્થીઓનું એક જ દિવસે એક જ તારીખે એક જ સમયમાં એક જ સેન્ટર પર એક પ્રકારનું પ્રશ્નપત્ર લીધું હતું। મેરિટ લિસ્ટ બાબતે મહેસાણા ઝોનમાં અન્યાય થયો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। સાથે સોમવારે 100થી વધારે ઉમેદવારોએ રેસકોર્સ ખાતે આવેલા વિદ્યુત ભવન ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારોએ સામાજિક કાર્યકર સેજલ વ્યાસ સાથે અધિકારીઓને મળી રજૂઆત કરી હતી, જ્યાં અધિકારીઓએ ઉમેદવારોની રજૂઆત સાંભળી હતી। આ બાબતે સેજલ વ્યાસે જણાવ્યું હતું કે અધિકારીએ ઉમેદવારોની માંગને વ્યાજબી ગણાવી હતી અને અધિકારીઓએ 5 ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો છે। જો ત્યાં સુધી તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ પરિવાર સાથે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે।